वैदिक साधना चैनल में धर्म और ज्योतिष आधारित वीडियो देखने के लिए सब्सक्राइब करें और बेल आइकन को दबाएं। नमस्कार મિત્રો, જ્યારે પણ આ દુનિયાની ભીડમાં કંઈક અલગ પ્રકારના વ્યક્તિ જોવા મળે છે, જેને જોઈને તમે સમજી શકો છો કે આ વ્યક્તિ લીડર હોઈ શકે છે, આ વ્યક્તિ નીડર હોઈ શકે છે અને એ વ્યક્તિ બીજાથી અલગ હોય છે, તો સમજી લો કે એ વ્યક્તિ બીજો કોઈ નહીં, વૃશ્ચિક રાશિનો જ વ્યક્તિ હોય છે। તો આજે આ વિડીયોમાં આપણે એ જ વાત કરીશું કે વૃશ્ચિક રાશિના વ્યક્તિ કેવા હોય છે। વૃશ્ચિક રાશિના વ્યક્તિ દુનિયાથી અલગ કેમ હોય છે? એટલા માટે જો તમે વૃશ્ચિક રાશિના પુરુષ છો, છોકરા છો, વૃદ્ધ છો, તો આ વિડીયો તમારા માટે જોવો અનિવાર્ય રહેશે। એટલા માટે આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો, કારણ કે કદાચ તમે વૃશ્ચિક રાશિના પુરુષો વિશે, છોકરાઓ વિશે બધું જ જાણતા નહીં હો, અને જો તમે વૃશ્ચિક રાશિની મહિલા છો, કન્યા છો અથવા તો વૃદ્ધા છો, તો તમે પણ જાણી શકો છો કે તમારો સાથી, તમારો પ્રેમી, તમારો પતિ, તમારો હમદમ કેવા છે। તો ચાલો વધારે વાત ન કરતા જાણીએ વૃશ્ચિક રાશિના પુરુષ કેવા હોય છે। જ્યારે તમે આકાશના તારા મંડળમાં નજર કરો છો ત્યારે તમને એક વીછીના આકારનું એક ચિહ્ન નજર આવે છે, તેને આપણે વૃશ્ચિક રાશિ કહીએ છીએ। હવે વાત આવે છે વૃશ્ચિક રાશિના લોકોના પરિચયની, તો તેનો પરિચય છુપાવવામાં આવી શકતું નથી, કારણ કે દુનિયાના એકમાત્ર એવા વ્યક્તિ હોય છે જે ખૂબ જ રહસ્યમય હોય છે, કારણ કે તે પોતાની ભાવનાઓને સહેલાઈથી ક્યારે પણ વ્યક્ત નથી કરતા, અંદર ઘણું બધું છુપાવીને રાખે છે। એટલા માટે તો લોકો એને સમજવામાં ભૂલ કરી જાય છે, અને એમ પણ તેમને સમજવું ઘણું મુશ્કેલ પણ હોય છે। એક વાત તો તમારામાં જરૂર હોય છે, તમે સંપર્ક અને સંચારના માધ્યમથી એક પ્રતિષ્ઠિત સ્થાન જરૂર પ્રાપ્ત કરો છો, અને તમારી જે પણ ઉમેદો હોય છે તે સાચી કરીને રહો છો, સપનાઓ સાકાર કરો છો। વૃશ્ચિક રાશિવાળાઓ તમારું પ્રતિનિધિત્વ ચિહ્ન વીછી છે, એટલા માટે તેની જેમ જ તમારો સ્વભાવ આક્રમક હોય છે। તમે લોકોની ખોટી વાતો ક્યારેય પણ સાંભળી નથી શકતા। એકવાર તમે જે નક્કી કરી લ્યો છો તેને પૂરું કરીને જ શાંતિ પ્રાપ્ત કરો છો, કારણ કે વૃશ્ચિક રાશિના લોકો વીછીની જેમ જ એક જ વાર જ્યારે ઊભા થઈ જાય છે તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરીને જ રહે છે, પહોંચીને જ રહે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમે બ્રાહ્મણ જાતિના શેષોદય રાશિના છો, એટલા માટે તમારી અંદર ભાવુકતા અને સંવેદનશીલતાની માત્રા ખૂબ જ વધારે હોય છે। તમે બહારથી શાંત દેખાવ છો, પરંતુ તમારી અંદર ભાવનાઓનો દ્વાર ભર્યો હોય છે। તમે ક્યારેય પણ પોતાના અને પોતાના વિષય ખરાબ વિચારી શકતા નથી, એટલા માટે તો તમે સંબંધોમાં ખૂબ જ વફાદાર હો છો, ઈમાનદાર હો છો। તમે લોકો જરૂર પડવા પર પ્રિયજનો માટે કંઈ પણ કરી શકો છો, કારણ કે તમારા માટે સંબંધ બધું હોય છે। અને જ્યોતિષશાસ્ત્રમાં તો વૃશ્ચિક રાશિવાળાઓને એક આદર્શ પ્રેમી તરીકે બતાવવામાં આવ્યા છે, અને આ વાત નિર્વિવાદ પણ છે। મિત્રો, તમે એક રોમાન્ટિક પ્રેમી હોવ છો, પોતાના પ્રેમ સંબંધ લઈને ખૂબ જ ઉત્સાહી હોવ છો। જો તમને સાચું પ્રેમી મળી જાય તો તમે આખું જીવન તેની સાથે વ્યતીત કરવા તૈયાર રહો છો। તમારામાં એક જ સૌથી મોટી કમજોરી હોય છે કે આપ શારીરિક સૌંદર્ય અને સુંદરતાની પ્રતિ હંમેશા આકર્ષિત રહો છો। સુંદર વસ્તુઓને જોવી, ભૌતિક સુખોને ભોગવવું આપની હંમેશાથી ઈચ્છા રહી છે। આપ દેશના દરેક ખૂણામાં ફરવા માંગો છો, દરેક ગામ જોવા માંગો છો, દરેક શહેર જોવા માંગો છો, ત્યાં સુધી કે આખા વિશ્વને ફરવા માંગો છો। જ્યારે પણ પોતાઓને જરૂર પડે છે તો દીવાર બનીને ઊભા પણ રહો છો। બસ તેમની એક બીજી મોટી કમજોરીઓ એ હોય છે કે ધોખો, પીઠ પાછળ વાર કરવાવાળા લોકોથી તમને સખ્ત નફરત હોય છે। તમને ક્યારેય એ નથી ગમતું કે કોઈ એમની ખોટી વાતો કરે। જ્યારે એમને એકવાર ખબર પડી જાય છે કે પોતાનું જ ધોકેબાજ છે તો મરતા દમ સુધી તેના પ્રતિ શત્રુતાનો ભાવ રાખે છે, પરંતુ કહેતા નથી, પણ ક્યારેય જતાવતા પણ નથી।
પણ જ્યારે સમય આવે છે ત્યારે તે પોતાનું શસ્ત્ર ઉગામે છે. એટલે કે જ્યાં સુધી તે અપમાનનો બદલો ના લે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી. કાળ પુરુષના અંગમાં એમની જગ્યા પીઠની છે, એટલે કે બેઠકની છે. એટલા માટે એમના ભાગ્યોદયનો સમય 27 વર્ષ પછી શરૂ થાય છે. 28 વર્ષ પછી તમે પોતાના શ્રમ અને વ્યવસાય પ્રયત્નોથી એટલા આગળ આવો છો કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ એમની સફળતામાં એમના આગલા જીવનના પહેલા 1 થી 23 વર્ષનું સંઘર્ષ હોય છે. તેને બોલી દેવામાં આવે છે. ખરેખર એવું નથી હોતું. તે અચાનકથી આગળ આવી જાય છે. પરંતુ એમની પાછળ એક શક્તિ કામ કરે છે, કારણ કે એમનો આધ્યાત્મ સાથે ખૂબ જ ઊંડો સંબંધ હોય છે. દરેક વસ્તુઓને ખૂબ જ ધ્યાનપૂર્વક જોવે છે. ભગવાનની કૃપાથી એમનામાં વસ્તુઓને પારખવાની અદ્ભુત ક્ષમતા હોય છે. એટલા માટે દરેક જગ્યાએ સફળ રહે છે. ચાહે તે ખેતીવાડીનું કામ કરે, ચાહે તે નોકરી કરે, ચાહે તે વ્યાપાર કરે, ચાહે તે રાજનીતિ કરે, દરેક જગ્યાએ વિપરીત પરિસ્થિતિઓમાં પણ કાર્ય કરવાની ક્ષમતા રાખે છે. આ જ ક્ષમતા શત્રુઓને પરાસ્ત કરવામાં મદદ કરે છે. તમારું પ્રભાવશાળી વ્યક્તિબળ શત્રુઓને દબાવી દે છે. એટલા માટે તમે સારા સંગઠનકર્તા બનો છો, પ્રભાવશાળી નેતા બનો છો, મોટા લીડર બનો છો અને એટલા માટે જ ઉચ્ચ સ્થાન પર પહોંચો છો. મિત્રો, જો તમે ક્રોધ અને જીદ છોડી દો, ક્રોધ કરવાનું બંધ કરી દો, તો તમારે ક્યારેય પરેશાન નહીં થવું પડે. અને હા, જો તમે તમારા રાશિ સ્વામી અનુસાર વ્યવસાયનું ચયન કરો છો તો તમે ક્યારેય પણ અસફળ નહીં રહો. એકંદરે વૃશ્ચિક રાશિના પુરુષ પોતાની ગહનતા, દ્રઢતા, જુનૂન અને રહસ્યમય સ્વભાવના લીધે આખી દુનિયાથી અલગ હોય છે. આ હતી વૃશ્ચિક રાશિના પુરુષોની સંક્ષિપ્ત જાણકારી. જો તમને વધારે જાણવાની ઈચ્છા છે કે જીવનમાં તમારા માટે પ્રેમ સુખ છે, કયો રસ્તો અપનાવવો જોઈએ, દેશમાં રહેવું જોઈએ કે વિદેશમાં, કયો બિઝનેસ કરવો જોઈએ, તો પોતાની પર્સનલ કુંડલી જોઈને જાણી શકો છો. તમે જોઈ રહ્યા હતા વૃશ્ચિક રાશિના લોકો દુનિયામાં અલગ કેમ હોય છે. જય ગુરુદત્ત, જય ગિરનારી.